નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને વિભાગ બી જેના પ્રકરણ 2ના પ્રશ્નો આપણે અહીંયા દાખલા જોઈએ, જેની અંદર દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના છે. પહેલી રકમ છે 4s² - 4s + 1. અંતિમ પદના અવયવ એવા પાડો કે મધ્યમ પદ આવે, પણ જ્યારે અંતિમ પદ જોડે પ્રથમ પદ જોડે કોઈ સહગુણક ગુણાયેલો હોય તો પહેલાં આ બેનો ગુણાકાર કરીએ તો 4 × 4. હવે 4ના અવયવ એવા પાડો કે 4 આવે તો અહીંયા 2 × 4 એટલે આપણે બંને આગળ જો માઇનસની નિશાની કરીશું તો અહીંયા -4 આવશે. બેની જોડી બનાવીએ એટલે અહીંયા 4s² અને 2s છે, એમાંથી 2s બહાર કાઢીએ એટલે 2s - 1. આમાંથી કશું સામાન્ય નથી નીકળતું એટલે એક સામાન્ય કાઢીએ. બંને કૌંસ સરખા છે એને એકવાર લખીએ. અહીંયા 2s અને અહીંયા -1. 2s - 1 = 0, 2s - 1 = 0. -1 આ બાજુ આવે એટલે +1 એટલે s = 1/2. અહીંયા પણ -1 આ બાજુ આવે s એટલે 1/2. તો આ બેના શૂન્ય મળશે. અને બીજું આપણે અહીંયા પૂર્ણ વર્ગની રીતે પણ પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ, આખા કૌંસનો વર્ગ, એ રીતે પણ આના શૂન્ય શોધી શકાય છે. 4u² + 8u, આ બંનેમાં બે પદ છે. 4u કોમન કાઢીએ એટલે અંદર રહેશે u + 2. 4u = 0 અને u + 2 = 0. આ 4 આના 0ના છેદમાં આવે એટલે u = 0 અને u = -2 એટલે આ બેના શૂન્ય મળશે. દાખલો નંબર 3, 3x² - x - 4. તો પહેલાં અહીંયા પ્રથમ પદનો જે સહગુણક છે 3, એનો ગુણાકાર 4 જોડે કરીએ એટલે અહીંયા 4 તાલી 12. એટલે અહીંયા આપણે લાવવાના છે -1 એટલે આપણે -4 + 3 કરીએ તો -1 આવશે. એટલે અહીંયા પ્રથમ પદ એમને લખવાનું, અંતિમ પદ એમને લખવાનું, વચ્ચેનું પદ આ ન લખતા આપણે જે અહીંયા અવયવ પસંદ કર્યા એ આપણે અહીંયા લખીએ એટલે -4x + 3x. બેની જોડી બનાવીએ. આમાંથી x કોમન કાઢે એટલે અંદર રહેશે 3x - 4. આમાંથી 1 કોમન નીકળશે એટલે 3x - 4. બે કૌંસ સરખા છે એટલે એને એકવાર લખીએ. અહીંયા x અને +1. 3x - 4 = 0. -4 અહીંયા આવે એટલે 4 અને આ 3 છેદમાં જાય એટલે xનું શૂન્ય મળે. x = 4/3. +1 છે આ બાજુ જાય એટલે -1 એટલે x = -1. દાખલો નંબર 2, દ્વિઘાત બહુપદી શોધો. આ શૂન્યનો સરવાળો છે અને આ શૂન્યનો ગુણાકાર. શૂન્યના સરવાળાને આપણે આલ્ફા + બીટા પણ કહીએ છીએ અને શૂન્યના ગુણાકારને આપણે આલ્ફા × બીટા. હવે આપણી પાસે બહુપદી શોધવાનું સૂત્ર છે, જેમાં px = કે x² - આલ્ફા + બીટા × x અને આલ્ફા × બીટા. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો છે √2 અને ગુણાકાર છે 1/3. હવે આ 3ને આપણે લસા લઈએ એટલે આના છેદમાં 3 છે, આ 2/3 નથી એટલે આ 3 અહીંયા ગુણાય એટલે 3x². આ 3 અહીંયા ગુણાય એટલે 3√2x અને +1. અને હવે બધાના છેદમાં 3 આવી ગયા એટલે આપણે એને અહીંયા લખીએ એટલે k/3. અહીંયા k ≠ 0. માટે આપેલ બહુપદી આપણને મળશે 3x² માંગેલ બહુપદી -3√2x + 1. આ રીતે શૂન્યનો સરવાળો 0 અને શૂન્યનો ગુણાકાર -√10. હવે આ જ રીતે આપણે આ સૂત્ર છે, સૂત્ર ખાસ મોડે કરજો વિદ્યાર્થીઓ. 2 મિનિટમાં 2 સ્ટેપમાં દાખલો આવી જાય છે. આલ્ફા + બીટા જે છે સૂત્રમાં ત્યાં 0 મૂકીશું અને આલ્ફા × બીટા છે એટલે એની કિંમત મૂકીશું. કોઈ પણ સંખ્યાને જોડે ગુણો એટલે 0 થઈ જાય. આ +- છે એટલે અહીંયા થશે માઇનસ. આમ આપણને બહુપદી મળશે x² - 0√10 અથવા બીજી રીતે લખવું હોય 0 ના લખીએ તો પણ ચાલે. એવી રીતે આ શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, આલ્ફા + બીટા 1/2 અને આલ્ફા × બીટા છે -5/2. હવે આ સૂત્ર છે, સૂત્ર ખાસ મોડે કરવાનું. આલ્ફા + બીટાની અંદર આલ્ફા + બીટાની કિંમત મૂકીએ અને ગુણાકાર છે ત્યાં ગુણાકારની કિંમત મૂકીએ. અહીંયા +- થશે. આ બંનેના છેદમાં 2 છે, આના છેદમાં નથી એટલે આ 2 અહીંયા ગુણાય એટલે 2x² - x. xને 1 જોડે ગુણો એટલે x અને -5 અને આ બધાના છેદમાં 2 છે એટલે 2 છેદમાં આવી જશે જ્યાં k ≠ 0. હવે દાખલો નંબર 3, એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્ય 3 અને -4 હોય. હવે એક શૂન્યને આપણે આલ્ફા કહીએ અને બીજા શૂન્યને આપણે બીટા કહીએ. એટલે આ આલ્ફા = 3
અને આ બીટા બરાબર -4. હવે આપણે જાણીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા એટલે અહીંયા 3 વત્તા -4 બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 3 -4 એટલે જવાબ આવશે -1. બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે 4 તારી 12. હવે આ જે બહુપદીનું સૂત્ર છે એ આપણે આગળ જે દાખલો કર્યો તો એમાં સરવાળા આપેલા, સરવાળો અને ગુણાકાર સીધો આપેલો હતો. આમાં શૂન્ય આપેલા છે એટલે આપણે એક સ્ટેપ વધારે કરવું પડે. સૂત્રની અંદર સરવાળો છે આલ્ફા પ્લસ બીટા, ત્યાં મૂકીએ -1 અને જ્યાં ગુણાકાર છે ત્યાં આપણે મૂકીએ -12. એક્સ માઇનસ માઇનસ થશે પ્લસ અને એક્સ આ એક જોડે ગુણાય એટલે એક્સ અને પ્લસ માઇનસ માઇનસ એટલે આપણને આ બહુપદી મળશે. હવે દાખલો નંબર 4, આલ્ફા અને બીટા એ બહુપદી px x² પ્લસ 9x પ્લસ 14 ના શૂન્ય હોય તો 1 આલ્ફા પ્લસ 1 બીટાનું મૂલ્ય શોધો. હવે x² પ્લસ 9x પ્લસ 14 ને આપણે ax² વત્તા bx વત્તા c સાથે સરખાવીએ તો અહીંયા x સાથે કંઈ નથી ગુણાયું એને આપણે a કહીશું એટલે આમાં મળશે a બરાબર 1. x જોડે જે ગુણાયું હોય એને b કહેવાય એટલે b બરાબર 9 અને અચળ પદને કહેવાય c એટલે a બરાબર 1, b બરાબર 9 અને c બરાબર 14. હવે આપણે શોધવાનું છે 1 આલ્ફા પ્લસ 1 બીટા. ક્રોસ ગુણાકાર થશે એટલે આ b અહીંયા ગુણાય અને આલ્ફા અહીંયા ગુણાય એટલે બીટા પ્લસ આલ્ફા. આ જે બીટા છે એનો ક્રોસ ગુણાકાર થશે એટલે આ બીટા અહીંયા આવશે અને આલ્ફા આવશે અહીંયા એટલે બીટા પ્લસ આલ્ફા એટલે આલ્ફા ઇન્ટુ બીટા. હવે આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો અને શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a અને શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/a. બંનેના છેદ સરખા છે એટલે જતા રહેશે એટલે રહેશે -b/c અને -b તો અહીંયા માઇનસ એ સૂત્રમાં છે અને bની કિંમત છે 9 એટલે -9 અને c છે 14 એટલે અહીંયા cની કિંમત મળશે 14. દાખલો નંબર 5, બહુપદી આપેલી છે ax² વત્તા 11x વત્તા 12 ના શૂન્યનો ગુણાકાર 6 હોય તો એની કિંમત અને શૂન્યનો સરવાળો શોધો. હવે આપણે આગળ કરી ગયા એ પ્રમાણે ax² bx વત્તા c બહુપદીને આપણે આ જે બહુપદી છે એને આપણે આ સૂત્ર સાથે સરખાવીએ તો અહીંયા a બરાબર a, b બરાબર 11 અને c બરાબર 12. અહીંયા આપણે c બરાબર 12. હવે આપણે શૂન્યનો ગુણાકાર આપેલો છે એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 6. હવે શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/a બરાબર 6. હવે અહીંયા આપણને c કેટલું મળ્યું છે 12 એટલે અહીંયા આપણે 12/a બરાબર 6 એ અંશમાં જશે ને 6 આવશે છેદમાં તો 12/6 અને 12/6 એટલે 2 માટે એની કિંમત મળશે 2. હવે એની કિંમત 2 મળી છે એટલે આપણને જે બહુપદી મળશે એ અહીંયા એની જગ્યાએ આપણે 2 લખીશું એટલે 2x² વત્તા 11x વત્તા 12. હવે શૂન્યના સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a માઇનસ બીની કિંમત છે 11 અને એની કિંમત છે 2 એટલે -11/2 આપણને શૂન્યનો સરવાળો મળશે. બીજા પ્રકરણનો છેલ્લો દાખલો, જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર 3x² ઓછા 10x વત્તા 7 ના શૂન્ય હોય તો α² પ્લસ β² મૂલ્ય શોધો. હવે આ જે બહુપદી છે એને આપણે ax² વત્તા bx વત્તા c સાથે સરખાવીએ તો a બરાબર આપણને મળશે 3, b બરાબર